હેલ્મેટને લઈ દર વખતે મતમતાંતર રહ્યા છે. ભૂતકાળમાં સરકારે કમ્પલસરી કરેલો હેલ્મેટ અને પછી યુટર્ન કરેલો કે કમ્પલસરી નથી, શહેરમાં તો પહેરવો જરૂર નથી એવું કહેવામાં આવેલું. પછી ક્યાંક ક્યાંક ઈ મેમો ચોક્કસથી આવતા હશે, ક્યાંક ક્યાંક દાદા પકડતા પણ હશે, પણ સુરતની અંદર હેલ્મેટ કમ્પલસરી કરાયો અને એની અસર દેખાઈ. પણ હવે વાત આવી છે રાજકોટની, કે રાજકોટમાં પણ હેલ્મેટ શહેરની અંદર પહેરવો કમ્પલસરી થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં થવાનો છે, ટૂંક સમયમાં. અને 8 સપ્ટેમ્બરથી જ, એટલે ગણતરીના દિવસોમાં જો આ નોટિફિકેશન છે, આ નોટિફિકેશન પણ છે અને પત્ર પણ છે. 8 સપ્ટેમ્બરથી રાજકોટની અંદર હેલ્મેટ પહેરવો કમ્પલસરી થાય. છૂપો ગણગણાટ શરૂ થયો છે. પૂર્વ મંત્રી, બીજેપીના નેતા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો અમલમાં ન લાવવો જોઈએ. તેમને લખ્યું છે કે હાઈકોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટ હેલ્મેટના કાયદાનો અમલ જરૂરી છે, પરંતુ તેની અમલવારી શહેરી વિસ્તારમાં મુશ્કેલી ઊભી કરે છે. ટ્રાફિકના કારણે શહેરોમાં વાહન 15થી 20 કિલોમીટરથી વધુ ઝડપે ચલાવવા શક્ય નથી, એટલે જીવલેણ અકસ્માત થવાની સંભાવના ઓછી છે. તેમાં ઉલ્લેખ કર્યો છે કે પતિ પત્ની બાળકો સાથે બજારમાં જતા હોય ત્યારે હેલ્મેટ લઈને શોપિંગ કરવું મુશ્કેલ બને છે. બાળકને સંભાળવું કે હેલ્મેટને સાચવવું કે ખરીદી કરવી, આ સ્થિતિ બને છે. ગોવિંદભાઈનું માનવું છે કે બેફિકરાઈથી રીલ બનાવતા અને ફૂલ સ્પીડે વાહન ચલાવતા લોકોના કારણે અકસ્માત થાય છે અને 2 વ્હીલર ચાલકોને દંડવું યોગ્ય નથી. તેથી કોર્ટમાં રજૂઆત કરીને શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવી જોઈએ, જ્યારે શહેર બહાર હાઈવે પર તેનો કડક અમલ થવો જોઈએ. બીજી તરફ રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થવા જઈ રહ્યું છે, ત્યારે હેલ્મેટના વેચાણમાં પણ વધારો થયો છે. બજારમાં એ દ્રશ્યો પણ જોજો. બજારમાં 700 રૂપિયાથી લઈ 2200 રૂપિયા સુધીના હેલ્મેટ મળે છે. હેલ્મેટના વેપારીઓ કહે છે કે વેચાણ ઘણું વધી રહ્યું છે. પણ આ જ પ્રકારનો પ્રયોગ સુરતમાં પણ થયો હતો, પણ લોકોનો આક્રોશ જબરજસ્ત છે. લોકોનું કહેવું એમ છે, પહેલાં રોડ રસ્તા સુધારો ને પછી હેલ્મેટ પહેરાવજો. રાજકોટના લોકો શું કહી રહ્યા છે ને એ જોઈ લઈએ. અત્યાર સુધી 3 થી 4 વખત આવી રીતે થયું છે કે હેલ્મેટ લઈ જઈ 2-4 મહિના હાલે, 6 મહિના પછી પાછું બંધ થઈ જાય. આપણે લઈને પાછો તિજોરીના હવાલે મૂકી દેવું પડે. વરી પાછો એને ચાલુ થાય 2-5 વર્ષ પછી વરી પાછો આવી રીતે થાય છે. આ 4થી 5મી વખત છે. દરેક વખતે ખર્ચો કરવો પડે. શહેરમાં થોડુંક રાહત આપવી પડે. હાઈવે પર કમ્પલસરી કરે એ જરૂરી છે. હાઈવે પર જરૂરી છે. શહેરમાં બહુ એટલું બધું આપણી સ્પીડ ન હાલતી હોય, ગાડી હાવ સામાન્ય સ્પીડ 20-30 થી હાલતા હોય તે છતાંય. અને બીજું એ એમને એમ કીધું છે કે પાછળ બેસવા વાળા માટે પણ જરૂરી છે, તો એ થોડુંક ટફ પડે છે, કારણ કે બે હેલ્મેટ સંભાળવા. બધાનું કહેવાનું એમ છે કે અમે હેલ્મેટ પહેરવા તૈયાર છીએ, પણ રાખવાની બહુ સમસ્યા છે. અમારે હેલ્મેટ રાખવું ક્યાં, બાઇકમાં ક્યાંય, બધી જગ્યાએ ઓફિસમાં જવું વિસ્તારમાં જરૂર છે, બિલકુલ નથી શહેરી વિસ્તારમાં, કેમકે ટ્રાફિક જ એટલો છે કે એની સ્પીડ જ ન હોઈ શકે ગાડીની. મુદ્દો ઘણો પેચીદો છે. જરૂરી ચોક્કસ છે, જરૂરી ચોક્કસ છે. હું ફરીથી કહું છું, જરૂરી ચોક્કસ છે હેલ્મેટ પહેરવો. સવાલ એ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે કે નહીં. અલગ અલગ વ્યૂ આવી રહ્યા છે. રાજકોટથી રંગીલું શહેર છે. એક બીજો સવાલ બી તો ખરો, હેલ્મેટ પહેર્યો આગળ ફ્લેબ હોય તો પેલું ફાંકી ખાઈ અને પછી ફ્લેબ હટાવી થૂકવું કેવી રીતે, એ પણ તો સમસ્યા હશે. પણ એ પહેલાં ગંભીર ચર્ચા કરી લઉં. મિલનભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર છે, વિનોદ ધોળીજી આરજે છે અને અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત પોલીસ કમિશનર છે. એમની સાથે એટલે વાત કરી છે મેં કે સુરતમાં આ પ્રયોગ સફળ થયો છે. વિનોદભાઈ આપની પાસે આવ્યું એ પહેલાં મિલનભાઈ સાથે વાત કરી છે મેં, એ જોઈ લઈએ. મિલનભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, તમારા શહેરની અંદર પોલીસ હેલ્મેટ ફરજિયાત કરવા માગે છે, પણ તમારા શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ પત્ર લખી દીધો કે ભાઈ ફરજિયાત હેલ્મેટ ના હોવો જોઈએ. કારણ શું? આપણું માથું બચતું હોય તો તકલીફ શું મિલનભાઈ? સાહેબ, આ કાગળ લખવા માટે પણ બિચારા ગોવિંદભાઈ કેટલા ખાડા ટેકરા વળોટી અને ઓફિસે ગયા હશે અને ટેબલ ઉપર બેસી અને એમણે લખ્યું હશે. એટલે પહેલું કામ, કોઈ પણ લેટર લખવાનું આવે તો પહેલો મુદ્દો કયો કે તાત્કાલિકમાં જે નડ્યું હોય ને એ મુદ્દો યાદ આવે, એટલે એમને હેલ્મેટનો મુદ્દો યાદ આવ્યો હશે. પહેલી વસ્તુ એ. અમારા ગામમાં રોડ ઓછા, ખાડા જાજા છે. અમે માંડ ખાડામાં સેટ થયા હોય ને ત્યાં પાછો કોઈ ખાડો રોડ
આવી જાય એટલે અમે બહુ તકલીફમાં. અને અત્યારે સાહેબ અમારી અહીંયા ખાડા તો એટલા છે કે ઓર્થોપેડિક સર્જનો ને સ્પાઇન સર્જનોની છે ને સાહેબ, જે ટૂર ઉપર ગયા હતા ને એ પાછા આવી ગયા કે સિઝનમાં ક્યાંય બહાર ના નીકળાય. આવી પરિસ્થિતિમાં તમે હેલ્મેટ અને હેલ્મેટની ક્વોલિટી પણ આપણી કેવી હોય તમને ખબર છે? ખાલી સાહેબ ISI નો ઓલો સિક્કો જ સિમ્બોલ જ મારેલો હોય. બાકી ઘણીવાર તો એવું થાય કે નીચે પડ્યો હોય ને માણસને ઇન્ટરનલ હેમરેજ થાય, ઇન્જરી થાય, પછી કારણ જાણવા મળે કે હેલ્મેટ વાગવાથી મૃત્યુ થયું. આવી તો હેલ્મેટ મળે છે. અને અત્યારે પણ સાહેબ આપણે છે ને અત્યારે આ સત્તાધારી પક્ષનું કેવું છે ખબર છે કે ઇમ્પ્લિમેન્ટેશન ધડ દઈને કરી નાખશે, પણ એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવું જોઈએ ને ખરેખર પહેલા એ ગોઠવવું જોઈએ. રસ્તાઓ સરસ મજાના કરવા જોઈએ, ટ્રાફિક નિયમન કરવું જોઈએ, વાહનો વ્યવસ્થિત પાર્ક થતા હોવા જોઈએ, ઓવર સ્પીડિંગ ન હોવું જોઈએ. આટલા મુદ્દાઓમાં તમે કડક થાવ પછી તમને એમ થાય કે હવે હેલ્મેટનો મુદ્દો લેવો છે તો લઈ શકાય. બાકી અત્યારે સામાન્ય માણસ સાહેબ 2 ટંક માંડ ભેગા કરે છે. એવા સમયે આવા જો ફતવાઓ બહાર પડશે ને તો 100% આવનારું ઇલેક્શન સાહેબ 4 જ મહિનામાં અમારે તો કોર્પોરેશનનું ઇલેક્શન છે. અને એટલે જ જેવું 8 તારીખે હેલ્મેટ ફરજિયાતના દંડ થવા ચાલુ થશે એટલે વિપક્ષો મેદાનમાં આવશે. સત્તાધારી પક્ષ આવી પણ નહીં શકે, જોઈ પણ નહીં શકે અને સહન પણ નહીં કરી શકે એવા રિઝલ્ટ સાથે એમણે તૈયાર રહેવું પડશે. પણ મિલનભાઈ જો રોડ રસ્તા સારા હોવા જોઈએ, વાત સાચી છે, સારા હોવા જ જોઈએ અને કોર્પોરેટરને પકડવા જોઈએ. તમારા શહેરના લોકો કોર્પોરેટરને પકડતા નથી, બોલતા નથી, બોલવું જ જોઈએ, પકડવો જોઈએ, કોર્પોરેટર ઘેર જઈને બેસવું જોઈએ. મારો વાત એ છે રોડ રસ્તા ખરાબ છે એનાથી પડીએ તો મરીએ છીએ, પણ એનો મતલબ એ ના હોય ને કે આપણે સામે ચાલીને આપણું માથું ફોડીએ. પોલીસ ભૂલી જ જાઓ, કમ્પલસરી ભૂલી જ જાઓ, પણ હેલ્મેટથી પ્રોટેક્શન તો મળે છે ને, એ કેમ નહીં? પ્રોટેક્શન મળે છે, તમારી વાત 100% સાચી, પણ એક તો કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન છે ને સાહેબ, કાયદો શું છે ને એ પણ અસમંજસ છે. તમે વોટ્સએપ યુનિવર્સિટીમાં જાઓ તો એમ કે ભાઈ હાઈવે ઉપર જ હેલ્મેટ ફરજિયાત હોય, શહેરમાં ફરજિયાત નથી, એટલે લોકો એ અસમંજસ. પહેલા તો સરકારે એ ગાઈડલાઈન દરેક પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ રૂપે બહાર પાડવી જોઈએ કે આ નિયમ છે અને એ નિયમ તમારે પાળવાનો છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં કે તમારે શેરી ગલીના નાકે ઉભા રહીને માવા ચોળતા કે ફાંકી ચોળતા તમે જે ચર્ચા કરો છો કે આવો નિયમ નથી, તો તમારી જાણ ખાતર કે આ નિયમ છે ને તમારે પાલન કરવાનું છે. બીજું તમે વાત કરી મને બહુ ગમી કે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. એ નથી થતી ને એટલે જ સાહેબ આ થાય છે બધું, કે એકે રોડ રસ્તા સારા નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાંધો છે. મિલનભાઈ જુઓ, આપે કહ્યું ને તો સેમ વસ્તુ સુરતની હતી. સુરતમાં ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું ને તો બધાને અઘરું પડેલું, બધાને અઘરું પડેલું. ગોવિંદભાઈએ કહેલું કે શહેરમાં તો 10, 20, 30ની સ્પીડ હોય, 40ની સ્પીડ હોય એવું લખ્યું. સુરતમાં પણ લોકો આ જ કહેતા હતા અને ખરેખર શરૂઆતમાં લાગતું જ હતું હેલ્મેટ સાચવવો, ક્યાં 30, 40ની સ્પીડ ક્યાં. પણ મેં સુરતના લોકો સાથે વાત પણ કરી આજે, એ લોકો કહે છે કે શરૂઆતમાં તકલીફ પડી પણ આવા નિયમ ના પણ હોય ને તો અમે તો હેલ્મેટ પહેરીશું, અમને રક્ષણ મળે છે, અમને તકલીફ નથી પડતી. તો આપણા રાજકોટના લોકો પણ તો ટેવાઈ જશે ને. હું ફરીથી કહું છું, હું ખાડા છે અને બચાવ નથી કરતો, હું તો આપણો જીવ બચાવવાની વાત કરું છું. 100% વાત સાચી છે, જીવ બચાવવો જોઈએ, પણ પહેલા તો નિયમ જે છે ને એ ક્લિયર સરકારે કરવાની જરૂર છે કે આ સરકારનો નિયમ છે કે શહેરમાં પણ આ જોશે, નિયમ તમે પાળો તો સામે પ્રજા પણ કહેશે કે અમે નિયમની તમને જે અમને કહો છો તો અમે નિયમ પાળશું, તો સામે તમારી ફરજ છે એ પણ તમે પાળો. જો તમે ફરજ નથી નિભાવતા તો તમે અમારી ઉપર હક ન જતાવો કે તમારે આ કરવાનું છે. અમારું એ જ કહેવું છે. આ છે ને એક મારો કટાક્ષ છે ને આક્રોશ છે, પ્રજા વતીનો આક્રોશ છે કે સાહેબ હવે બહુ થયું. તમે સાહેબ એટલા બધા આખી રોજે રોજની પૂર્તિ બહાર પડે ને સાહેબ, કે રોજે રોજની તમારી આખું ટીવી ભરાઈ જાય ને એટલા ભ્રષ્ટાચારના દાખલાઓ છે સાહેબ, છતાં પ્રજા ઊંકે ચા નથી કરતી. એટલે પ્રજાનો પહેલો વાંક છે. બીજું ગોવિંદભાઈએ જે પત્ર લખ્યો છે બહુ સાચી વાત છે. એણે રસ્તાને રોડને લઈ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એના સંદર્ભે વાત કરી છે, પણ તમે પણ એટલા સાચા છો કે હેલ્મેટ પહેરવી જોઈએ, 100% પહેરવી જોઈએ, પણ સાથે સાથે પ્રજા જાગૃત થાય પહેલા સત્તાધારી પક્ષ જાગૃત થાય એ હકીકત છે. એટલે આ વખતે બધા જ ફેક્ટર કામ કરવાના છે ને એમાં ખાસ કરીને
રોડ રસ્તા તો નડવાના છે, નડવાના છે, નડવાના છે. અને પછી જો આ હેલ્મેટનો કાયદો થશે તો ભૂતકાળમાં પણ આ રીતે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી હતી, બધાએ વસાવી હતી. અત્યારે એના ફ્લાવર વાસ કરીને કુંડા કરીને લોકોએ ટીંગાડ્યા છે, કેમ કે પછી ઢીલું થઈ ગયું હતું. આનું પણ એ જ થવાનું છે. અત્યારે ફરજિયાત કરશે, લોકો આગળ ફરીથી નવી હેલ્મેટ લેવડાવશે અને છેલ્લે બાલ્કનીમાં 4 હૂક ભરાવી અને એનું કુંડું કરીને ટાંગવાનું રહેશે. આ મારા શબ્દો લખી લ્યો. આ ભૂતકાળના જેટલા નિયમોના ઉલાળિયા થયા છે અને પ્રજાએ કીધું છે કે આ નહીં તો ઓકે, અમે તમારે સાથે છીએ કરી અને એ નિયમ હળવો કરવામાં આવશે. અને બીજું, ઘણીવાર ધ્યાન ભટકાવવા માટે પણ બીજો મુદ્દો આગળ ધરવો જરૂરી હોય છે. આ બહુ માર્મિક કહું છું. વિનોદભાઈ સાથે વાત. વિનોદભાઈ, આપ તો રાજકોટના લોકો, રાજકોટની સ્થિતિ, રાજકોટના રોડ બધાને જાણો છો. તમે શું માનો છો? લોકો હેલ્મેટ પહેરતા થઈ જશે? સર, એક વસ્તુ હું આમ તો એક વસ્તુ હું એ અહીંયા ઉમેરીશ. આમ તો મિલનભાઈએ જે વાત કરી, એક તો રસ્તાનો જે પ્રશ્ન છે રાજકોટમાં દર વર્ષનો છે. અને માધાપર ચોકડીથી તમે નીકળો ને તો એવું થાય કે તમે ઊંટ ઉપર સવારી કરી હોય ને ક્યારેક એવું થાય કે હેલ્મેટનું જો બેલ્ટ ન બાંધેલું હોય તો કદાચ માથામાંથી હેલ્મેટ નીકળી ન પડી જાય. એટલા મોટા ત્યાં ખાડાઓ છે. પણ આપણી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું એ આમ તો હેલ્મેટ જરૂરી છે. મારા મંતવ્ય પ્રમાણે જો વાત કરીએ તો મારી પાસે પણ અત્યારે ઘરે 3 હેલ્મેટ પડ્યા છે. પણ ઘણી વખત કેવું થાય કે નિયમ લાગુ પડે, થોડા દિવસ પછી બધું થાળે પડી જાય, રાબેતા મુજબ થઈ જાય. અચરજની વાત એ છે, મિલનભાઈએ જેમ કહ્યું કે જે ખરાઈ કરેલું જે હેલ્મેટ હોય, જે ISIનો લોગો મારેલો હોય, એ એકચ્યુઅલમાં ખરાઈ કરેલું હોય ને તો વધુ સારું. હમણાં જ ગોંડલ રોડ ઉપર એક બનાવ બન્યો કે ST બસ નીચે એક યુવાન આવી ગયો, હેલ્મેટવાળા ભાગે ટાયર ચડી ગયું અને એમનું માથું છૂંદાઈ ગયું. તો જે વસ્તુ રક્ષા માટે છે એ જ વસ્તુ રક્ષા ન કરી શકે તો ક્યાંક સવાલ એ પણ થાય કે આ ક્વોલિટી કેમ મેન્ટેન નથી થતી. તમે સારા રસ્તા બનાવો, લોકોને બધું સારું આપો, પછી તમે એના ઉપર નિયમ લગાડો તો લોકો 100% માનશે. અને એક વસ્તુ એ પણ છે કે શહેરમાં કદાચ લોકો એમ કરે છે કે છૂટછાટ મળવી જોઈએ, પણ ઘણી વખત લોકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા હોય, તમારો વાંક નો તમને પાડી ગયા તો શું? અને કદાચ હેલ્મેટ પહેરેલું હોય તો થોડું રક્ષણ મળે. પણ હેલ્મેટ જો લાગુ થઈ જાય અને આપણે નિયમ પાડીએ તો એ આપણા માટે સારું છે, આપણી સુરક્ષા માટે છે. અને આપણે સુરક્ષા જો આપણી કરીશું તો કદાચ ક્યારેક કોઈ અકસ્માત થયો હોય તો એમાં ઇન્જરીથી આપણે બચી શકીશું. મગજ જ એવું એક છે કે એમાં ડેમેજ થયા પછી રિકવરી ખૂબ ઓછી આવે છે. શરીરના બીજા એવા ભાગો છે કે કદાચ ઇન્જરી આવી હોય તો ડોક્ટર એને રિપેર કરી શકે, એનું દવા કરી શકે. પણ મગજમાં જો વધારે વાગ્યું એટલે જ કદાચ હેલ્મેટ છે એ ફરજિયાત થવાની વાત ચાલી રહી છે. તો મને એવું લાગે છે કે કદાચ હેલ્મેટ ફરજિયાત થઈ જાય તો આપણે કદાચ એ રૂલ ફોલો કરીએ તો આપણા ફાયદા માટે છે. 8 તારીખ બહુ ઝાઝી દૂર નથી સાહેબ. તમે શું 8 તારીખ ઝાઝી દૂર નથી સર? એટલે જ તમારી જોડે એટલું જાણવું છે. તમે રાજકોટના સાઈડથી જાણો છો, હું તો બહુ ઝાઝું નહીં જાણતો. તમે શું માનો છો? જી, આપણા રંગીલા રાજકોટના લોકો હેલ્મેટ પહેરતા થશે કે નહીં? સર, સવાલ ખરેખર રેડિયો પર જ્યારે વાત કરીએ ત્યારે અમે પણ એ સવાલ લોકોને પૂછતા હોઈએ છીએ. કારણ કે અઘરું કામ છે લોકોને હેલ્મેટ પહેરાવવું, નિયમ ફોલો કરાવવા. અને 8 તારીખ તો નજીક છે. લોકો હેલ્મેટ ક્યારે પહેરશે એ ખબર નથી. 8 તારીખ નજીક આવી જશે. પણ હેલ્મેટ વેચવાવાળા રોડ ઉપર અસંખ્ય લોકો જોવા મળી રહ્યા છે કે જે રોડ ઉપર એકદમ સિકંજીવાળા જે રાફડો ફાટ્યો હતો એક સમયે, એવી જ રીતે અત્યારે હેલ્મેટ વેચવાવાળા ત્યાં જોવા મળી રહ્યા છે. અને એ હેલ્મેટ પ્રોપર ક્વોલિટીવાળા છે કે નહીં એ પણ એક તપાસવાનો મુદ્દો છે. અને એક પ્રશ્નાર્થ મોટો ઊભો જ છે કે લોકો પહેરશે કે નહીં. વિનોદભાઈ, તમે રેડિયો પર વાત કરતા હશો લોકો જોડે, તો કોઈ કહે છે ખરા કે હેલ્મેટ આવશે અને આગળ પેલો કાચ હોય તો પછી પેલા ફાકીનું થશે શું, એ પૂછે કે નહીં? આમ તો ઘણા લોકો રમૂજમાં કહેતા હોય છે કે નો ડાઉટ હેલ્મેટ અમે પહેરીએ, પણ એની કોઈક વ્યવસ્થા હોવી જોઈએ કે જે આગળનો કાચ હોય ને એને ઓટોમેટિકલી બટન દબાવીને ઊંચો કરી શકાય. તો આપણે પેલું પાનની પિચકારી મારીને પછી પાછો હેલ્મેટ બટન દબાવીને કંઈક કરી શકીએ, એવો ક્લચ હોવો જોઈએ, એવું લોકો ઘણી વખત રમૂજમાં કહેતા હોય છે. પણ આ એક અઘરો અને સળગતો સવાલ છે કે ફાંકી કેમ થૂકવી હેલ્મેટમાંથી. આપનો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. એકવાર ફરીથી રિવ્યૂ પણ કરીશું 8 તારીખ પછી. પણ હું ફરીથી કહું છું,
હું જરાય જસ્ટિફાય નથી કરતો રોડ રસ્તા સારા છે એવું કહેવા નથી માગતો. સરકારની પ્રાથમિક જરૂરિયાત, પ્રાથમિક ફરજ છે, મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે રોડ રસ્તા સારા આપવાની. એના ઉપર પટકાઈએ છે, હાડકાં તૂટે છે, હકીકત છે. પણ હેલ્મેટથી આપણો જીવ બચે છે. અને જ્યારે કમ્પલસરી કરવામાં આવે છે પણ એક સિસ્ટમ સાથે જોડીને કરવામાં આવે છે તો તેનું પરિણામ આવે છે. સુરતના દ્રશ્યો જોજો. સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ સવિશેષ રહે છે. વરાછા, પૂણા, કુંભાર, કતારગામ, આ તમામ વિસ્તારની અંદર આ જૂના દ્રશ્યો છે. આજના દ્રશ્યો જોજો. આજના દ્રશ્યો જોજો. વરસતા વરસાદે પણ કેવો બદલાવ આવ્યો છે. આખી એક સિસ્ટમ કરવામાં આવી, એક જાગૃતતા લાવવામાં આવી અને ત્યારબાદ તમને દર 100 લોકોમાંથી 95 ટુ વ્હીલર ઉપર લોકોએ હેલ્મેટ પહેરેલા જોવા મળશે. વરસતા વરસાદે લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. અને હવે પોલીસને કોઈનો મેમો મોકલવાની જરૂર નથી પડતી. મારા રાજકોટ વાસીઓ પણ વરાછામાં રહે છે અને એ પણ એનું પાલન કરે છે. એટલે હું ફરીથી કહું છું, હું જરાય સરકાર, કોર્પોરેશનની એ વાત, ખાડાવાળી વાતને જસ્ટિફાય નથી કરતો. પણ સુરતનું ઉદાહરણ છે અને ત્યાં પરિણામ પણ આવ્યા છે. હેલ્મેટ લોકો પહેરતા થયા છે અને અકસ્માત થાય છે ત્યારે જીવ પણ બચ્યા છે. અને એટલે જ આખો જેમને પ્રયાસ કર્યો, જેમના નેતૃત્વમાં પ્રયાસ થયો, એ અનુપમસિંહ ગેહલોત સુરતના પોલીસ કમિશનર છે. તેમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. કમિશનર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. સુરતમાં જ્યારે હેલ્મેટ કમ્પલસરી કરાયો શહેરની અંદર, ત્યારે શરૂઆતમાં કેવી સ્થિતિ હતી, કેવી રીતે બદલાવ આવ્યો અને અત્યારે કેટલા ટકા લોકો હેલ્મેટ પહેરતા હશે टू व्हीलर में? सूरत शहर में लगभग हमारी पॉपुलेशन જોઈએ તો લગભગ 90 લાખના આસપાસ શહેરની પોપ્યુલેશન છે અને 50 લાખ જેટલા અહીંયા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ગાડીઓ છે. એના સિવાય અમારા બહારના આજુબાજુ લોકો કામ ધંધે આપના વાહનો લઈને આવતા હોય છે. આમાં જો 50 લાખ વાત કરીએ તો લગભગ જો મોર દેન 35 લાખના આસપાસ અમારા મોટરસાઇકલો છે. અને ખાસ કરીને ચૂંકી ઇન્ડસ્ટ્રીયલ શહેર છે, બધા ઇન્ડસ્ટ્રીના કામ જતા લોકો, अपना वर्क फोर्स જેટલા બી છે લોકો ટુ વ્હીલર पे જતા હોય છે. તો અમે લોકો જોતા હતા કે લગભગ જો એ 5 से 6% લોકો હેલ્મેટ અહીંયા પહેરતા હતા. અને આ હેલ્મેટ પહેરીને જાય અને અવારનવાર જો અકસ્માતો થાય, ક્યારેક ક્યારેક અમે લોકો સાંભળીએ કે નાના બાળકો સ્કૂટી પર જતા હોય, ફિસલીને પડી ગયા અને હેમરેજના લીધે એને ડેથ થઈ ગઈ. ક્યારેક ક્યારેક કોઈ આપસમાં બે વ્હીકલ ટકરાઈ ગયા, ક્યારેક ક્યારેક કોઈ ઝાડ સાથે ટકરાય, કોઈ સ્લીપ થયા. આ પ્રકારના બનાવમાં જો અમારા ઘણા બધા લોકોને મૃત્યુ થતા હતા. તો એને જ અમે લોકો ધ્યાનમાં રાખી, જો અમારી ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી કે લગભગ અમે યાદ છે 27 ડિસેમ્બરના રોજ એક એવા અપીલ કરવામાં આવી અમારે સુરતના પ્રજાજનોને કે આપના સેફટી, આપના સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપના લહુ રોડ ઉપર ન બહે, આ ધ્યાનમાં રાખી અમે લોકો બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે 45 દિવસ ટાઈમ આપીએ છીએ. એના પછી જો અમે બધા લોકો હેલ્મેટ કમ્પલસરી કરવામાં આવશે, બધા લોકો હેલ્મેટ પહેને. તો આ જો ટાર્ગેટ આપણને મળ્યા અને જે તે વખતે અમારા જ્યારે મિટિંગો થાય તો માનનીય મુખ્યમંત્રી સાહેબને બી એક સૂચના હતી કે આ પ્રકાર રોડ એક્સિડન્ટમાં જો લોકો ભોગ બનતા હોય એના કેવી રીતે અટકાવીએ. તો જ્યારે એચએમ સાહેબને આ બધા અપીલ થઈ અને પછી 45 દિવસ પહેલે એવા ટાર્ગેટ આપવામાં આવ્યા કે અમે પ્રજાને અપીલ કરીએ અને પ્રજાના પાર્ટનર બનાવીએ આ અમારી મુહિમને. કારણ કે અમે બળજબરીથી કરાવવાના થી અમે ખબર છે કે એટલા અમે સક્સેસ નહીં મળશે જેટલા અમારી પ્રજાજનો એના ખુદ સ્વીકારે કે આ જો કરવામાં આવી રહ્યા છે એના પોતાને લાભ માટે છે. ત્યારે અમે 45 દિવસ સ્કૂલ કોલેજીસમાં ગયા, અમારી ટીમો ગઈ, ત્યાં બધા બતાવ્યા, બાળકોને બતાવ્યા કે આપ અમને ફાધર અને પેરેન્ટ્સ ભાઈઓને સમજાવો. અમે છોટી છોટી નાનકડી ફિલ્મો બનાવી, જો બહુ ઇમોશનલ ફિલ્મો હતી કે ફાધર ઘરે જતા હોય તો નાની દીકરી એના હેલ્મેટ આપી રહી છે, જેથી એની અમે સલામતી ઈચ્છીએ છીએ આપણે ફાધરને. આ પ્રકારના મેસેજ રોડ ઉપર, સ્કૂલ કોલેજીસ કે અલાવા જો અમે હોસ્પિટલોમાં ગયા, તમામ જેટલા બી છે ઇન્ડસ્ટ્રીઝમાં ગયા, ત્યાં લેબરોના અમે લોકો હેલ્મેટ આપી ઇન્ડસ્ટ્રીઝ અપીલ કરી કે આપ લોકો તમામ આપણે જેટલા વર્કફોર્સ આવે છે એના હેલ્મેટ કમ્પલસરી આપો. આપ લોકો પેટ્રોલ પંપ ઉપર ગયા, આ બધા કરીને લગભગ 25,000 જેટલા તો હેલ્મેટ પોલીસ તરફથી વિતરણ થયા. લોકોને મદદથી જો અમે હેલ્મેટ મળ્યા હતા, 25,000 હેલ્મેટ અમે લોકો આપ્યા. બાઇક અમે પેટ્રોલિંગ કરી, બાઇક ઉપર જો અમે એક માર્ચ કરી બધા લોકો હેલ્મેટ જાગૃત કરવા માટે. તો પુષ્કળ પ્રમાણમાં લગભગ જો એ મોર દેન 150 જેટલા કાર્યક્રમો કરીને લોકોનો સહકાર માંગ્યા અમે. અને 15 મઈ વોઝ ધ મતલબ 14 ફરવરી ડેડલાઇન હતી અને 15 ફરવરીથી આ ઇમ્પ્લિમેન્ટ કરવાના હતા.
તો રોનકભાઈ આપને અમે જણાવીને ખુશી થશે કે અમારી જો પ્રજાજનો સાથે અમે લોકો અપીલ કરી એના ફલશ્રુતિ એવું થયા કે 14 ફરવરી તક લગભગ જો એ 25% લોકો હેલ્મેટ પહેરતા હતા અને જ્યારે 15 ફરવરી આવી તો સડનલી ઇન્ક્રીઝ થઈને જો આ સીધે 80-85% હેલ્મેટ પર જતી રહી છે. અને ત્યારે અમારા સુરત શહેરના એક બહુ પ્રખ્યાત અમારો વિસ્તાર છે વરાછા વિસ્તાર. આ વરાછા વિસ્તારમાં જે રીતે પાલન થયા હેલ્મેટના એના જોઈને અમે લોકોને બી મનોબળ બધા કે અમારા વરાછા વિસ્તાર જે રીતે લીડ કરી છે તો આ અમે હેલ્મેટના બધી જગ્યાએ જો સહકાર મળી રહ્યા છે એમાં અમે લોકો કરીશ. તો ધીમે ધીમે અમે લોકો 1-2 દિવસ એવા ગયા કે જો લોકો હળવાશમાં લેતા હતા કારણ કે જો લોકો પાલન કરતા હતા એના એવું પણ નહીં લાગવા જોઈએ કે અમે તો પાલન કરીએ છીએ પરંતુ બીજા લોકો જો મારે બાજુમાં ઊભા છે બિના હેલ્મેટ આ રહી જાય છે. તો એના માટે અમે થોડા સા હેલ્મેટ ઉપર બી કાર્યવાહી કરવા પડી. લગભગ 23-24 હજાર ચલાન અમે એક દિવસમાં જનરેટ કરવા પડ્યા અને પછી વિધિન વીક જો 95% પહોંચી ગયા. અને આજે અમે આપના જણાવતા અમે ખુશી બી થાય છે કે લગભગ 98-99% લોકો હેલ્મેટ પહેરે છે જો અને આ જ હેલ્મેટ પહેરવા પછી લગભગ 6 થી 7 હોસ્પિટલ છે અહીંયા. આ હોસ્પિટલના ડેટા અમે લોકો લીધા કે હેડ ઇન્જરીવાળા કેટલા કેસીસ આવે છે, હેડ ઇન્જરી 2 વ્હીલરમાં એક્સિડન્ટમાં કેટલા લોકોની ડેથ થઈ. તો અમે ખુશી થઈ કે લગભગ સિવિલ હોસ્પિટલ હોય કે ઇસ્મેમેર હોસ્પિટલ હોય કે બીજા હોસ્પિટલોમાં 60% હેડ ઇન્જરીના કેસીસ ઓછા થઈ ગયા છે. અને ફેટલ બી 22-23% જો આ બાઇકવાળા જો બાઇકના જો ફેટલ થતા હતા આ લોકો આ ઓછા થઈ ગયા. જો પાછળ બેસે છે એના અકસ્માતમાં એને જ ઇન્જરી થતી હતી અને ક્યારેક જો ફેટલ એક્સિડન્ટ થયા તો પાછળવાળાને થયા જોઈએ. તો અમે લોકો જોઈએ છીએ કે સક્સેસ જો લોકોને ખબર પડી, અમારા મીડિયાના મિત્રો બી પોતે જઈને રિસર્ચ કર્યા હોસ્પિટલોમાં ત્યારે બી ખબર પડી કે ઘણા બધા હેડ ઇન્જરીઝના કેસીસ ઓછા થઈ ગયા. તો આજે અમે બહુ ગર્વ બી થાય છે આપણે સુરતીસ ઉપર કે એના સહયોગથી આપણા સુરતના રોડ ઉપર લહુ નહીં વહે એના જો અપીલને ધ્યાનમાં રાખીને જે રીતે જો આ પ્રજાજનો તરફ અમે મદદ મળી છે, જે તરફ એના આપણે પોલીસનો હૂફ મળી છે તો અમારા લોકોનો મનોબળ એટલા છે કે અમે લોકો કન્ટિન્યુઅસ આ ઇમ્પ્લિમેન્ટ કરાવતા રહીએ અને જેના લીધે અમારા સુરતીસ એકદમ સેફ અને સુરક્ષિત રહે. સર, અગાઉ જ્યારે પણ હેલ્મેટ કમ્પલસરી કરાયો છે એટલે લોકો અલગ અલગ પ્રકારના બાના પણ કાઢતા હશે. હવે શું સ્થિતિ થઈ? હવે લોકો બાના કાઢે છે? હવે ક્યારે ઈ મેમો ફાળવો પડે છે કે સ્વયંભૂ લોકો પહેરતા થઈ ગયા છે? શરૂઆતમાં કહેતા હશે કે કેરી કરવું અઘરું પડે, માથા ઉપર નહીં સેટ થાય, ગરમી લાગે, પડી જવાય તો શું થાય, પટકાઈ જવાય તો શું થાય. હવે સ્થિતિ કેવી બદલાઈ? અને આપને એકદમ સાચી વાત છે રોનકભાઈ કે જ્યારે અમે સ્ટાર્ટ કરી જોઈએ તો લોકો અલગ અલગ બહાના લઈને આવ્યા. એક તો એવું હતા કે અમારા ખોપડીના સાઇઝ XXL છે તો મારે માટે જો હેલ્મેટ મળે નહીં જોઈએ તો અમે એના માટે તમે સર્ટિફિકેટ આપી દો જેના લીધે અમે છૂટ મળે. તો પછી અમે લોકો એમેઝોન ઉપર ઓર્ડર કરીને એના હેલ્મેટ મંગાવ્યા મોટી સાઇઝના, એના હેલ્મેટ અમે લોકો આપ્યા. અને ઘણા બધા લોકો એવું હતા કે અમે મોબાઈલ ઉપર વાત કરવા, લોકો સામે જ બોલે મોબાઈલ ઉપર વાત કરવાનો તકલીફ પડે છે જોઈએ કારણ કે જ્યારે આ હેલ્મેટ જેબસે પહેર્યા તો જો માવા ખાઈને થૂંકવાના બનાવ ઓછા થઈ ગયા, ચાલતા હુआ મોબાઈલ ઉપર વાત કરવાના બનાવ ઓછા થઈ ગયા. આ બી મોટા એક્સિડન્ટના અમારે પ્રિવેન્ટ કરવાના બી કારણો હતા જોઈએ. અને સાથોસાથ જો લોકો બોલે અમે ગરમી લાગે છે એના માટે અમુક લોકો લટકાઈને ચાલતા હતા. તો આ બધા બી ધીમે ધીમે બહુ સારા જો જેના બોલીએ કે બહુ સારા એવા એક રમૂજ ટાઈપના ઘટનાઓ પણ બની જેથી અમે લોકો પ્યારથી એના સમજાઈ બુજાઈને લઈ આવ્યા. અને આજે એવું થઈ ગયા કે જો અમે ઈ ચલાન આપતા હતા આજે સાંજે જો આવે છે જબ સુરતમાં હવા ખૂબ સારી ચાલે છે તો અમુક લોકો હેલ્મેટ ટીંગાડીને જો હેલ્મેટ ઉતારે છે સાંજના ટાઈમ, આ સાંજના ટાઈમ અમે લોકો ડ્રાઈવ કરીએ છીએ તો ડ્રાઈવ में પકડાય છે તો આ લોકો સીધે બોલો સર અમે લટકાઈશ નહીં, અમે હેલ્મેટ પહેરી લઈશું, આ વખતે અમે જવા દો. તો પોલીસ બી લિબરલી જોવે છે કે અમારા પર્પસ એવું છે કે અમારા લોકો સુરક્ષિત રહે. તો દિવસમાં તો અમારા લગભગ 90-99% થઈ ગયા. રાત્રે में जो हवा लेवाना बहाने गलियों में कूचों में तो એના અમે લોકો અપીલના અને સાથે સાથે થોડા ઇમ્પ્લિમેન્ટેશન બી કરીએ છીએ કે રાત में टाइम में भी લોકો બરાબર પહેનતા રહે. તો આ પ્રકારના જો શરૂઆત થઈ તો ખૂબ બહાનાબાજી બી થઈ લેकिन અત્યારે બધી બહાનાબાજી લોક બંધ થઈ ગઈ, કોઈ કરતા પણ નથી. જોઈએ સુરતમાં સંભવ બને તો આપણા રાજકોટમાં સંભવ કેમ ના બને? હું ફરીથી કહું છું, રોડ રસ્તા સારા હોવા જ જોઈએ પણ હેલ્મેટના કારણે જીવ જાય છે, ન પહેરવાના કારણે જીવ જાય છે, હકીકત છે. મેં મારા પરિવારના બહુ નજીકના ભાઈને ખોયો છે, મારા મામાના દીકરાને ખોયો છે. સતત હેલ્મેટ સિવાય ક્યારે એને ડ્રાઈવ નહીં કરી હોય. પહેલી વાર કદાચ વગર હેલ્મેટે બહાર નીકળ્યો, કોઈએ ટક્કર મારી
3 મહિના હોસ્પિટલમાં મારો ભાઈ રહ્યો. 3 મહિના બાદ એટલે બીજા 6 મહિના એટલે 6 મહિના બાદ મારી વચ્ચે ન રહ્યો. હું ફરીથી કહું છું, કદાચ દરરોજની જેમ એ દિવસે એને હેલ્મેટ પહેર્યો હોત ને તો આજે મારો ભાઈ જીવતો હોત, મારો મામાનો દીકરો જીવતો હોત. તમામના અનુભવ આવા હશે, તમામના અનુભવ હશે. અગવડ કદાચ શરૂઆતમાં પડશે, પણ સુરતમાં તમારા રહેતા સગાવાલાને પૂછજો, એમના જીવનમાં હવે હેલ્મેટ આફત નથી, રક્ષક છે બસ. અને રક્ષક આપણે આપણી સાથે જ રાખવાનો હોય, માથે જ લગાવવાનો હોય. માથું બચે બધું બચશે, બધું બચશે.